આજ આપણે મગનું શાક બનાવવાનું છે. તો મગ આપણે નથી પલાળવાના કે નથી બાફવાના. તો એમને એમ શાક આપણે બનાવવાનું છે ને કેવા મસ્ત મગ ગળી જાય એ રીતનું આપણે શાક બનાવવાનું છે. તો હાલો આપણે શરૂ કરીએ. તો આપણે બાઉલ લીધું છે. તો એમાં મગ નાખીને આપણે 3-4 પાણી આપણે ધોઈ લેવાના છે હારાથી. મગ આપણે ધોઈ લીધા છે. તો 3-4 પાણી આપણે ધોઈ લીધા છે ને જોવો તમે પલાળ્યા વિનાના છે. તો આને આપણે સાઈડમાં મૂકીએ ને બધી તૈયારી પહેલાં કરી લઈએ. કેમ કે શાક મૂક્યા પહેલાં આપણે બધાય મસાલા પાણી બધુંય પાસે લઈ લેવાનું છે. તો હાલો આપણે શરૂઆત કરીએ. હવે આપણે તેલ મૂકી દીધું છે. તો તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમારે તેલ મૂકવાનું. તો ગેસ શરૂ કરી દીધો છે આપણે. તો પહેલાં આપણે રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું નાખી દેવાનું છે. જીરું નાખીને તરત આપણે હિંગ નાખવાની છે. હિંગ નાખીને તરત આપણે હળદર નાખવાની છે. હળદર નાખીને આપણે આ મગ છે ધોયેલા એ નાખી દેવાના છે. તો ડાયરેક્ટ આપણે વઘાર કરી લેવાનો છે. તો વઘાર આપણે થઈ ગયો છે. તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે આપણે એમાં મરચું નાખી દેવાનું છે. તો તમારે જેવું તીખું શાક ખાવું હોય એ રીતનું મરચું નાખી દેવાનું. તો હવે આપણે એમાં ધાણા જીરુંનો ભૂકો નાખી દેવાનો છે ને હવે આપણે ફટાફટ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે શાક બનાવો એટલે ઝટપટ સડી જાય છે મગ પલાળ્યા વિના ને બાફા વિનાનું. તો હવે આપણે વાર નથી લગાડવાની, તરત જ આપણે પાણી નાખી દેવાનું છે. 2 ગ્લાસ પાણી નાખ્યું છે આપણે ને હવે ઢાંકણું પેક કરીને આપણે 4 સીટી થવા દઈએ. તો જોવો આપણે મગનું શાક સડી ગયું છે. તો મગ જોવો તમે હાવ સડી ગયા છે. તો આ રીતનું શાક બનાવો તમે એટલે મસ્ત મગ સડી જાય છે. ને તમારે એવું લાગે તો જરાક તમારે ખારો નાખી દેવાનો એટલે ઘડીકમાં ગળી જાય. તો આ આપણે હવે લીલા ધાણા નાખી દઈએ. તો હાલો આપણે હવે પીરસી લઈએ. તો આપણે પલાળ્યા વિના ને બાફા વિનાનું મગનું શાક બનાવી લીધું છે. તો જો બહુ મસ્ત મગ આપણે બફાઈ ગયા છે. તો હવે આપણે પીરસી લઈએ. તો આ રીતે શાક બનાવી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બન્યું એમ. તો જો આપણે પીરસી લીધું છે. તો કેવું સરસ શાક બની ગયું છે મગનું ને બફાઈ ગયા છે હાવ મગ. તો તમને નજીકથી દેખાડું. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.